નમસ્કાર. ઇલેક્શન કમિશને નવા આંકડા જાહેર કરી દીધા છે મતદાનના, એટલે કેટલા ટકા મતદાન થયું એના. આંકડાઓ ઉપર તો આપણે ગઈકાલથી જ ચર્ચાઓ કરી રહ્યા છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જોડાયેલા છે. એમની સાથે પણ વાત કરવી છે, સમજવું છે કે આંકડાઓનો ખેલ છે એ કયા ઉમેદવારને ફાયદો કરાવી શકે છે. આ વખતે મતદારોની જે પેટર્ન છે કેમ ચેન્જ થઈ છે, અમુક વિસ્તારોમાં કેમ આટલું ઓછું મતદાન થયું છે, બધી જ ચર્ચા કરીશું. કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ધન્યવાદ આપનો. અને સૌથી નમસ્કાર. પહેલો સવાલ એ છે કે રંગીલું રાજકોટ આ વખતે સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે. તમે તો ત્યાં જ હતા અને તમે જોયું છે આખું, તો શું લાગે છે આ વખતે પેટર્ન કેવી રહી છે? રાજકોટની મતદારો કેવી રીતના બહાર નીકળ્યા છે? ઓવરઓલ જોવો તો રાજકોટના મતદાનમાં 3-4% તફાવત 2019ની સરખામણીએ થયો છે. કારણો ઘણા બધા ચર્ચા આપણે કરી શકીએ. પહેલું કારણ તો કાળઝાળ ગરમી છે, બહુ સ્વાભાવિક છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે બંને ઉમેદવારો પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બંને રાજકોટના નથી, બંને અમરેલીથી આયાતી ઉમેદવારનું લેબલ લઈને આવ્યા છે. એ એક સૌથી મોટો મુદ્દો છે, કારણ કે રાજકોટની ચૂંટણીમાં આવું પહેલી વાર બન્યું છે કે બંને ઉમેદવાર બહાર ના હોય. એક મુદ્દો આ છે. બીજો મુદ્દો એ છે કે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય અંગેના જે રાજા મહારાજાનો નિવેદનનો જે વિવાદ થયો, એના કારણે ક્ષત્રિયોમાં આક્રોશ રહ્યો. એને ઠારવાના પ્રયત્નો બહુ થયા, પણ થોડા ઘણા અંશે રોષ તો રહ્યો ને રહ્યો. એ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો મને એવું લાગે છે કે આ વખતે કોઈ નેરેટિવ નહીં ઘડાયો, કોઈ મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ ધન્યવાદ. એવું નહીં થયું, એટલે એની પણ અસર થઈ. અને આ ક્ષત્રિયના મુદ્દાથી છે ને આમ આદમીમાં એમ થયું કે આ ભાઈ શું ખેંચ્યા કરે છે, આ શું આ એક વાત ઉપર આટલી બધી બબાલ શેના માટે થાય છે. એટલે આમ આદમીને એમ થયું કે આનો કોઈ રસ્તો નીકળી જવો જોઈએ ને વાત પૂરી થવી જોઈએ, પણ એવું નહીં થયું. કમનસીબે બંને પક્ષે સમસ્યાઓ રહી. અને સૌથી ઉપરની જે વાત છે એ છે કે લોકોને બેઝિક જે સમસ્યાઓ છે એની વિશે કોઈ વાત નથી કરતું. સિટી એરિયામાં આની અસર વધારે દેખાતી હોય છે. ભલે એ બહુ મુખર થઈને વાત ભલે ન જાહેરમાં આવે, પણ લોકોને મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય આ બધા પ્રશ્નોમાં ઘણી બધી સમસ્યાઓ છે. એ મુદ્દાઓ નથી સપાટી પર આવતા, એટલે એના કારણે મને લાગે છે થોડી નિરસતા પણ મતદારોમાં આવી છે કે ભાઈ આપણો મત પડ્યો કે ન પડ્યો એનાથી બહુ ફેર નથી પડતો. અને એનાથી સૌથી ઉપર કે ભાઈ મોદી સરકાર તો આવવાની જ છે, આ પણ એક નેરેટિવ ઘણા સમયથી ચલાવાય છે. સાચો ખોટો પછીનો પ્રશ્ન. એટલે આ બધા મુદ્દાઓ તમે ભેગા કરો ને તો એ મતદાનની અસર જે ઘટાડો થયો છે એ સમજી શકાય. અચ્છા, તો રાજકોટમાં આપણે જે મુદ્દાઓની વાત કરીએ માત્ર રાજકોટ સુધી સીમિત રહેશે? કારણ કે મેં જે રીતના આંકડાઓને બધું જોયું તો રાજકોટમાં સૌથી ઓછી અસર ક્ષત્રિય સમાજ આંદોલનની જે થઈ છે એ થઈ છે. બાકી બહુ જ બધા વિસ્તારોમાં જેમ કે ભાવનગર છે, જામનગર છે. ભાવનગરમાં પણ ઓછી થઈ, પણ જામનગર, સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં એ અસર દેખાઈ. પણ ક્ષત્રિયો ખુલીને મતદાન કરવા માટે ગયા હોય એવો પણ કોઈ આંકડો નથી, એમ કે ભાઈ ક્ષત્રિયો બહાર નીકળ્યા અને એમને વિરોધમાં મતદાન કર્યું. એ વાત સાચી છે ને ખોટી પણ છે. રાજકોટની તમે વાત કરો તો રાજકોટમાં ક્ષત્રિયોનું વોટિંગ બહુ ઓછું છે. એમના જે વિસ્તારો હતા એમાં બહાર નીકળ્યા લોકો ને ક્ષત્રિયો મતદાન કર્યું એવું લાગ્યું, પણ હવે ચોક્કસ આંકડો તો તમે કોઈ હિસાબે નક્કી ન કરી શકો. તમે જામનગરની વાત જો કરો તો ત્યાં ઇક્વેશન જરા જુદું છે. તમે જુઓ કે મોદીની સભા પહેલા ભાજપના જે ઉમેદવાર છે પૂનમબેન, એમણે ક્ષત્રિયોની સભા પણ કરી અને રોષ ઠારવાનો પ્રયત્ન કર્યો. પણ મોદીની સભા પૂરી થઈને બીજા જ દિવસે ક્ષત્રિયોની અલગથી સભા થઈને એમાં રોષ હતો. બીજું કે પટેલ ઉમેદવાર, લેવા પટેલ ઉમેદવાર કોંગ્રેસના જે મોરવિયા હતા, એને ખોડલધામના નરેશ પટેલે ટેકો જાહેર કર્યો, બહુ રાજીપો પણ જાહેર કર્યો. એટલે ખોડલધામના નેતાઓની ભૂમિકા કેટલી એ પણ બહુ મહત્વનું છે. જામનગરમાં મુસ્લિમોનું મતદાન પણ સારું એવું છે. જો આ બધું સાથે મળીને જુઓ તો એવું લાગે કે ભાજપને બહુ ટક્કર છે. એટલે આ રીતે પણ તમે જામનગરમાં, સુરેન્દ્રનગરમાં તમે જુઓ તો કોળી મુદ્દે જે કનુભાઈ દેસાઈનું નિવેદન થયું
એના કારણે કોળીઓમાં પણ થોડો ઘણો રોષ હતો અને જસદણ થી ભાવનગર સુધી વિરોધ થયો આ મુદ્દે. અને તળપદા ચુવાડિયા કોળીનો પણ એક પ્રશ્ન હતો અને ત્યાં પણ દરબારોની સંખ્યા ઠીક ઠીક છે. એટલે ત્યાંય આ કોમ્બિનેશન જો ચાલ્યું હોય, કારણ કે મને લાગે છે કોંગ્રેસને સૌથી વધારે આશા સુરેન્દ્રનગરની બેઠક ઉપર છે. ભાવનગરમાં પણ કોળીઓનું મતદાન થોડું ઓછું થયું છે એવું કહેવામાં આવે છે, કારણ કે પુરુષોત્તમ સોલંકી ત્યાંથી એમનો વિસ્તાર છે, એમના ભાઈ પણ રાજુલામાંથી ધારાસભ્ય છે, એટલે ત્યાં પણ જો મતદાન ઘટ્યું હોય તો એ બહુ ચિંતાની વાત છે. એટલે હવે ઓછું મતદાન અને વધુ મતદાન એ કોને તરફેણમાં જાય ને એ બહુ ક્લિષ્ટ છે. એકદમ તમે વિશ્વાસપૂર્વક ખાતરીપૂર્વક નહીં કહી શકો કે વધુ મતદાન થાય તો સરકારને જ ફાયદો થાય કે વિપક્ષને જ ફાયદો થાય. આ કેવું બહુ અઘરું છે ને. બેઠક પ્રમાણે તમારે વેરી થાય. આ દરેક વસ્તુ દરેક જગ્યાએ એક સમીકરણ નથી લાગુ પડતું. આ બહુ મોટી સમસ્યા છે. એટલે ક્ષત્રિયોનો જે વધારે જ્યાં વોટ છે ત્યાં ભાજપને થોડી સમસ્યા થાય એવું સમજવામાં આવે છે, પણ કેટલો ટર્નઆઉટ થયો એ બહુ કેવું મુશ્કેલ. માની લો કે જામનગર જિલ્લામાં દ્વારકામાં મતદાન ઘટ્યું છે, એટલે આહીરોની જ્યાં સંખ્યા વધારે છે ત્યાં ઘટ્યું છે, એટલે એ પણ બહુ મોટો પ્રશ્ન રિમાર્કેબલ, છે. નોંધપાત્ર. એટલે આવા ઘણા બધા પેચ છે. હવે એ સાવ જે સપાટી ઉપર રહીને જેમણે મતદાન જોયું છે એવા જે જૂના કાર્યકર્તાઓ છે એ થોડું વધારે સારી રીતે કહી શકે, કારણ કે આ બહુ આ વખતે કોઈ મુદ્દા વગર જયારે ચૂંટણી લડાતી હોય ને ત્યારે જજમેન્ટલ બનવું બહુ મુશ્કેલ થાય છે. એટલે આ જ્યાં સુધી 4 જૂન સુધી નહીં આવે ત્યાં સુધી આવા બધી ગણતરીઓ ચાલતી રહેશે. સર, આપણે કમ્પેરિઝન પણ કરીએ ઉમેદવારોમાં, તો તમને કઈ કઈ બેઠક પર એવું લાગે છે કે બંને પક્ષના ઉમેદવારોએ ટક્કર જબરજસ્ત આપી છે અને કોંગ્રેસના ઉમેદવારે પણ એટલા જ દમદાર રીતના પ્રચાર કર્યો છે જેનાથી ઘણું બધું બદલાઈ શકે છે? એવી કઈ કઈ બેઠક ગણો છો આપ? હું રાજકોટની બેઠકને ટક્કર નહીં પણ ઇન્ટરેસ્ટિંગ વધારે ગણું છું, કારણ કે જ્યારે જાહેરાત રૂપાલાજીની થઈ ત્યારે વન વે જેવી વાત હતી અને કોંગ્રેસને ઉમેદવાર મળતો નહોતો અને ક્ષત્રિયનો મુદ્દો આવ્યો ને પરેશ ધાનાણી માની ગયા, એટલે ચૂંટણી સાવ વન વે હતી. એની બદલે થોડી ઇન્ટરેસ્ટિંગ બની. ક્યાંક કોંગ્રેસ લડતમાં છે એવું તમને લાગે. એક જામનગરમાં હું માનું છું કે મોરવિયાને જાહેર કર્યા ત્યારે બહુ હજી એટલી બધી ગણતરીમાં નહોતો કે ભાઈ આ બહુ સારી ટક્કર આપશે, પણ જેમ ક્ષત્રિયોનો વિવાદ થયો, વિક્રમ માંડમ એટલે એમના કાકા પૂનમબેન એ પણ બરાબર મહેનત કરી રહ્યા છે, ખોડલધામના નેતાઓ થોડી એમને મદદ કરે છે એવું પણ ચર્ચામાં રહ્યું, એટલે ત્યાં પણ ટક્કર સારી એવી થઈ. અને એક વાત બહુ મહત્વની છે કે જામનગરમાં નરેન્દ્ર મોદીની સભા થાય એવો કોઈ આગોતરો પ્લાન નહોતો. એ છેલ્લી ઘડીએ ઉમેરાયેલી સભા છે, એટલે એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે ત્યાં ટક્કર થઈ છે. સુરેન્દ્રનગરમાં તળપદા ચુવાડિયા કોળી અને કોંગ્રેસના જે ઉમેદવાર છે ઋત્વિકભાઈ, એ મકવાણા પરિવાર એટલે બહુ પ્રતિષ્ઠા ધરાવતો પરિવાર છે. કરમસિંહભાઈ સૌસીભાઈ મકવાણાના પરિવારમાંથી આવે છે અને એમની આબરૂ પણ બહુ મોટી છે. એટલે એ રીતે, અને બીજું તળપદા કોળીની સંખ્યાની વાત જો કરીએ તો એ પણ પલ્લું એમની તરફ જાય, એટલે ત્યાં કોંગ્રેસ બરાબર ટક્કરમાં છે અને કોંગ્રેસને મેં કહ્યું એમ અપેક્ષા પણ છે. અમરેલીમાં બંને ઉમેદવારની સરખામણીએ વિરજીભાઈની દીકરી જેનીબેન, એમના તમે જો પ્રવચનો સાંભળો તો તમને એમ થાય કે આ ઉમેદવાર લાયક છે એવું લાગે તમને. એની સામે જે ભાજપના ઉમેદવાર છે જિલ્લા પંચાયતના, એ બહુ બોલવામાં કે એમનું જાહેરમાં જે એમની પ્રેઝન્સ છે એ એટલી બધી મજબૂત નથી. બીજું, એમની ઉમેદવારી જાહેર થઈને ખુલ્લેઆમ વિરોધ થયો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એના પ્રભારી હતા, એમની સમક્ષ બહુ ઉકળાટ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આવો ઉમેદવાર. ભરતભાઈ કાનાબાર ડોક્ટર, ભાજપના બહુ જૂના અગ્રણી, એમણે એક ટ્વીટ કરી હતી કે ભાઈ આ જ્ઞાતિના આધારે જ આ બધું ચાલતું રહેવાનું, એવી એમણે ટ્વીટમાં ઈશારો એમનો થોડો આ બાજુ હતો એવું આપણે કહી શકીએ. એટલે સૌરાષ્ટ્રમાં તમે આ જો પોરબંદરમાં એવી બહુ મોટી લડત મને દેખાતી નથી, કારણ કે ત્યાં અર્જુનભાઈના આવવાથી કોંગ્રેસ બહુ સાવ એમ કે કોંગ્રેસના કાર્યાલયને તાળા લાગી જાય એવું પણ બન્યું ત્યાં.
એટલે હમ ત્યાં બહુ એટલી બધી ટક્કર. હા, મતદાન ઓછું થયું છે. પોરબંદર લોકસભા અને ધારાસભા બંનેની ચૂંટણી હોવા છતાં મતદાન ઓછું થયું છે. એ મારો એ જ પ્રશ્ન આશ્ચર્યજનક હતો છે. સર હમણાં કે પેટા ચૂંટણી જ્યાં જ્યાં થઈ છે ત્યાં બહુ જ નિરસતા વાળા આંકડા આવ્યા છે, કારણ કે એક લોકોએ બહાર એક નીકળીને એક બે એક એક બેઠકને છોડતા લગભગ બધામાં હા, વિજાપુર 55-58%. વાળામાં ખાલી બરાબર હા, હા હા, થયું છે હા. મતદાન, બાકી એટલે એ બધી જ બહુ હા વિચિત્ર કહેવાય. નહીતર લોકસભાની સાથે બીજી ચૂંટણી જ્યારે પણ તમે જુઓ કે લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી બહુ ઓછા કિસ્સા છે, પણ જ્યારે થઈ છે ત્યારે મતદાન થોડું ઉપર આવે છે. એટલે હમ એમાં તમે પોરબંદરની બેઠક ને જરા સવાલ કેટલાક ઉભા કરે એવું મતદાન ઓછું છે. હમ માણાવદરમાં તમે જુઓ કે અરવિંદ લાડાણી અને હરિભાઈ પટેલ રાજકોટના ક્રિષ્ના જે રિસોર્ટ છે એના માલિક છે, અને એમાં એમ કહેવામાં આવે છે કે અરવિંદ લાડાણી બહુ તકલીફમાં છે, અને ભાજપના જે એક બહુ મોટા નેતાએ મતદાનના આગલા 2 દિવસ પહેલા એક જબરજસ્ત સંમેલન બોલાવ્યું ને એમાં બહુ સ્પષ્ટ નિર્દેશ કર્યો કે વોટિંગ કોના તરફી કરવું, અને એના કારણે ત્યાં કોંગ્રેસ બરાબર સ્પર્ધામાં છે એવું ચિત્ર દેખાયું છે. હમ જી. અચ્છા સર, વલસાડ ને એની આસપાસની વાત કરીએ. હંમેશા આમ તો વલસાડ સૌથી વધારે મતદાન કરતું હોય છે. આ વખતે બનાસકાંઠાની પણ સ્થિતિ એવી હતી, એટલે જે દમદાર ચહેરાઓ કોંગ્રેસે જ્યાં ઉતાર્યા છે, જે ધારાસભ્યો ઉતાર્યા છે, ત્યાં સરપ્રાઇઝિંગલી બહુ જ વધારે મતદાન થયું છે. બહુ જ વધારે નહીં, પરંતુ કોંગ્રેસ મતદારોને મતદાન કરવા સુધી ખેંચીને લાવ્યા છે. તો ત્યાં સ્થિતિ બદલાશે, કારણ કે આદિવાસી પેટર્ન ખૂબ અલગ હોય છે મતદારોની, કે એ લોકો વધારે બહાર નીકળીને મત આપતા હોય છે. તો આ બેઠકો પર શું લાગે છે? જેમ કે બનાસકાંઠા છે એ અલગ રાખીએ આપણે, પણ વલસાડ છે, સુરતમાં તો થયું જ નથી, બારડોલી છે, ભરૂચ છે, આ બધી જગ્યાએ જ્યાં ધારાસભ્યો છે ત્યાં જબરજસ્ત મતદાન થયું છે. ડેડિયાપાડામાં પણ 80% ઉપર મતદાન થયું છે. તમે જો એક બીજો આંકડો જોઈ લેવા જેવો છે કે 2019 અને 2024 વચ્ચે 1.47% મતદારોમાં વધારો થયો છે. હમ 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 એ એક ઇસ્યુ તમારે લેવો જોઈએ અને ગણતરીમાં આની. અને બીજું કે સુરતમાં વોટિંગ નથી થયું, લગભગ 27-28 લાખ નું વોટિંગ હમ થયું જ નહીં, એટલે થયું એ જ પણ ગણતરી કરવી જોઈએ. એટલે નથી. તમે જો આ બંને 19 ને 24 ના આંકડા સરખાવશો તો 3-4-5% જે મતદાન ઓછું થયું છે એ વધારે નીચે આવશે તફાવત એનો. હમ વલસાડની જો વાત કરીએ તો અનંત પટેલ કોંગ્રેસના બહુ મજબૂત ઉમેદવાર છે, હમ અને કોંગ્રેસ તરફથી રાહુલ પ્રિયંકા એ વિસ્તારોમાં સભા પણ કરી. પ્રિયંકાની સભા બહુ સારી ગઈ હતી, અને એમાં એમણે વડાપ્રધાનને બહુ સરસ રીતે જવાબ પણ આપેલા. એટલે ત્યાં હું માનું છું કોંગ્રેસનું નેટવર્ક પણ સારું છે, એના કારણે પણ મતદાન વધારે થયું હોય. ચૈતર વસાવાના કારણે ભરૂચ વિસ્તારમાં મતદાન વધ્યું હોય, કારણ કે બહુ લડાયક નેતા છે, ને આ કોંગ્રેસે સાથે મળી અને પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો છે. પૂરેપૂરો થયો એવું માનવાને કોઈ કારણ નથી, અને ત્યાં હમ મુસ્લિમ વોટિંગ પણ છે. એટલે હમ હેમંતભાઈ પટેલના પરિવારનું જે વર્ચસ્વ છે એ એમની સાથે નહોતું, એટલે એની અસર થઈ કે કેમ એ પણ બહુ હમ મુદ્દો છે. પણ ત્યાં પણ સારું મતદાન. ઉત્તર ગુજરાતમાં 2-3 બેઠકોમાં સારું મતદાન થયું. એમાં જે ગેનીબેન અને રેખાબેન વાળી જે ગેનીબેન અને રેખાબેન વાળી બંને ઉમેદવારો મજબૂત છે. એક તરફ શિક્ષિત ઉમેદવાર છે ને એક તરફ જમીનના ઉમેદવાર છે. અને ગેનીબેને જે રીતે પ્રચાર કર્યો બહુ મજાનો, કારણ કે સામે સાબર ડેરીને જે બધું એમનું આર્થિક જે પાસું એટલું બધું મજબૂત ભાજપનું છે, એની હિસાબે કોંગ્રેસ પાસે એમણે બહુ સ્પષ્ટ કહ્યું, મામેરું લઈને ગયા, લાચ કાઢીને ગયા, અને જે રીતે પ્રચાર કર્યો એ બરાબર ટક્કર થઈ. અને જયારે ટક્કર બરાબર હોય ત્યારે વોટિંગ વધતું હોય છે સામાન્ય રીતે, એવું પણ ત્યાં બન્યું. એટલે આ રીતે પણ તમે એને જોઈ શકો છો. સર, છેલ્લો સવાલ છે ને, સીધો સવાલ જી. છે. આ વખતે શું લાગે છે કે 26-0 થશે, કે કોંગ્રેસના કે ઇન્ડિયા ગઠબંધનના હાથમાં આવશે કંઈક? મને લાગે છે કે 2-3 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસને એડવાન્ટેજ છે. હવે હમ આપણે એમ બહુ સ્પષ્ટપણે નથી કહી શકતા કે, હમ અને એ કહેવાનું જોખમ ટાળવું જોઈએ મોટા ભાગે, હમ પણ 2 કે 3 બેઠક ઉપર એવી ટક્કર છે કે ભાજપને પણ ચિંતા છે. બહુ સ્પષ્ટ છે. જે રીતે ભાજપનો ચૂંટણીના મતદાન પછી જે રીતે આકલન કરવા લાગ્યા છે,
એ દેખાડે છે કે ક્યાંક ચિંતા તો છે. 5 લાખની લીડ તો હવે એ પ્રશ્ન જ નથી રહ્યો અને ભાજપે ઉચ્ચારતો પણ નથી. પણ હારવાની જયારે વાત છે, અને ફાયદો એ છે કે ધારાસભામાં આપ ને કોંગ્રેસ અલગ લડ્યા હતા ને આ વખતે સાથે લડ્યા, એટલે તો એનો પણ વોટિંગમાં એને ઘણો ફરક વોટિંગ, પડે. હા, વોટ શેરમાં એને ફાયદો થશે. એટલે આ બધા સમીકરણો, બીજું કે નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણી લડવી પડી, નેરેટિવ ઘડાયો નહીં, મતદારોમાં નીરસતા, બધા સમીકરણો સાથે જુઓ ને તો કોંગ્રેસને ક્યાંક અપેક્ષા છે. હવે એ અપેક્ષા ફળે છે કે નહીં કહેવું બહુ એ તો 4 મુશ્કેલ છે. તારીખે જ પણ ખબર પડશે. હા, પણ જો ગુજરાતમાં એક પણ ગાબડું પડ્યું, એક પણ ભાજપ એકાદી સીટ પણ ગુમાવે તો હું માનું છું કે દેશભરમાં એમનો જે જૂનો 2019 નો આંકડો છે એને મેચ નહીં કરી શકે. આ બહુ સ્પષ્ટ 400 છે. પાર અઘરું છે જે કહેવા માંગે છે. નહીં, 303 ની જે જૂની એમની ટેલી છે એ પણ ત્યાં સુધી પણ પહોંચે કે કેમ, એ બહુ મુશ્કેલ થઈ જાય, એવી સ્થિતિ સર્જાય. થેન્ક યુ સો મચ સર, આપ અમારી જી સાથે જી, જોડાયા, થેન્ક ઘણું યુ. બધું જ્ઞાન મળ્યું, કઈ બેઠક પર કેવા સમીકરણો ચાલ્યા છે. અને સર સાથે વાત કરીને એક વસ્તુ ખૂબ જ સરસ સમજ આવી કે જ્યાં પણ ચાલ્યા છે ત્યાં જાતિગત સમીકરણો ચાલ્યા છે, જ્યાં પણ ચાલ્યા છે એ મુદ્દા પણ જાતિગત જ ચાલ્યા છે. સામાન્ય માણસને શું જોઈએ છે, નાગરિકોની શું અપેક્ષા છે, એ બધું સાઈડમાં મુકાયું છે. અને મતદારોએ પણ આ વખતે એવો જ મિજાજ રાખ્યો છે કે ભાઈ અમારા મુદ્દા નથી આવ્યા તો અમે કેમ વોટિંગ કરવા પણ જઈએ. એટલે આ બધું જ ભેગું થયું છે. હવે 4 જૂને જ્યારે પરિણામ આવે છે. વચ્ચે એક વાત, જી, કેટલા મિનિસ્ટરોના, ગુજરાતના મંત્રીઓના યસ, મેં આજે જ મતદાન વાંચ્યું સર. ક્ષેત્રમાં મતદાન બહુ ઘટ્યા છે. એટલે આ તો બહુ યસ, ચિંતાજનક વાત કહેવાય. યસ. આજે જી જ એક આર્ટિકલ મેં વાંચ્યો છે જેમાં આખું વિસ્તારથી જી. સમજાવ્યું છે કે કયા કયા મિનિસ્ટરના ત્યાં ઓછું મતદાન થયું છે અને સૌથી ઓછું થયું છે, એનું આખું આર્ટિકલ આવેલો છે. એટલે હવે 4 જૂને જે જનતાએ જનાદેશ આપ્યો છે એ બધાને જાણવા મળશે. ત્યાં સુધી તો અમે આવી ચર્ચાઓ કરતા રહીશું. ધન્યવાદ.